રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના હાઈવે નજીક વહી દૂધની નદી. રાજકોટ ગોંડલ નેશનલ હાઈવેના ચોરડી ગામ પાસે દૂધ ભરેલું ટેન્કર મારી ગયું પલટી. આજે વહેલી સવારે ધુમ્મસના કારણે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર રોડની નીચે ઉતરી ગયું. હજારો લીટર દૂધની નદીઓ વહી. દૂધનું ટેન્કર પલટી મારતા સ્થાનિક લોકો વાસણો લઈને દૂધ ભરવા લગાવી દોડી આવ્યા. રિપોર્ટર ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી, રાજકોટ.